એમના ડબ્બામાં એ લોકો એટલી જમાવટ પાડી દેતા હતા તો મેં કીધું આ લોકોને સ્ટુડિયોમાં બોલાવો તો કેટલી મજા આવશે. પપ્પાએ નાનપણથી દુકાનમાં જ જોઈ છે. શું વાત છે? હા, કે મેં નથી જોઈ ને એવું તને બતાવું. બાપ છે હે? એની વેદના તો એ કોઈ ન જાણી શકે. ફાધર ને અમારે પ્રોવિઝન સ્ટોર છે. ઓકે. જનરલ સ્ટોર છે. અને પપ્પા પાન બહુ સારું બનાવે. શું વાત છે? હા. પ્યાર પનગમાં હૈ વો જો કી રવાની હૈ जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है कौन पद्मा तारो हे प्रीतम और रे જોણે હિરણની હદ માન્યો એને કેજો એને કેજો એ જાજા જુહા અરે રે ये तो मरता बोलो वीर માંગડો મરતા બોલે રૂડીને રણિયામણી અનવળી પાછી હરિયાળી એ તાળ પણ ચારણ ગીર નથી છોડવી અરે રે તારા પહુને પાછા વાળ આડી પોતી મસ્ત લાગે એવું મન કેતી એના મારા કપડા નો કલર મેચિંગ કરતી આવરે માલણિયા કાળ જેવા ગયા ગાવો કીડીને આપ્યા સન્માન હાલો ને કીડી બાઈની જાનમાં કોયલ બેઠી આંબલિયા નિડા કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને કાઈ કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને કાઈ દીધો રે મણિયારા ભાળો આહા. સમરીએ રે સ્વામી તમને સીધી ના દાતા મારા દેવા સીધી ના દાતા મારા દેવા મેર કરો ને મહારાજ રે નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. આજે બસ અલગ અંદાજમાં દેખાયા. આજે તમને આ પેટી તબલા બધા સૂર દેખાતા હશે. આમ તો રોજ તમે એ ન્યૂઝ લાઈફમાં જોતા હોય, પરંતુ હવે એક કહેવાય ને કે નવું પગલું
કે જેની અંદર કલાકારો સાથે ચર્ચા કરવી. પણ કયા કલાકારો કે જે હજુ ઉગીને આવ્યા છે. સાહિલભાઈ મારી સાથે છે. કાલે હજી હું રીલ્સ જોતો હતો એટલે મને વચ્ચે એક રીલ્સ આવી કે ટ્રેનના ડબ્બામાં એ લોકો એટલી જમાવટ પાડી દેતા હતા તો મેં કીધું આ લોકોને સ્ટુડિયોમાં બોલાવું તો કેટલી મજા આવશે. એટલે નંબર શોધી અને એમને મેં ફોન કર્યો એટલે મને કીધું કે હું કાલે જ આવું, ચલો ને. એટલે વડનગરથી સીધા અહીંયા અમારા સ્ટુડિયો આજે આવ્યા. સાહિલભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર, બંનેનો ખૂબ ખૂબ આભાર, આખી ટીમનો આભાર કે તમે એક ફોન ઉપર સીધા આવી ગયા. સાહિલભાઈ છે અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ સારું કન્ટેન્ટ એમનું હોય છે કે જે આજની જનરેશન કે જેને કદાચ આપણે માની લઈએ કે ભાઈ પ્રેમ ભાવ ભક્તિ સંસ્કૃતિ આપણો વારસો આપણી સંસ્કૃતિ જેને કહીએ છીએ એ હવે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. પરંતુ ક્યારેક આવા યુવાનોને જોઈએ ને ત્યારે આપણને એવું થાય કે આપણી સંસ્કૃતિને આપણો વારસો સાચવવાવાળા પણ છે. ભલે આજની જેનઝી જનરેશન છે એમને નવા યુગ પ્રમાણે નવા હિન્દી ઇંગ્લિશ સોંગ ગમે છે, પરંતુ આપણી જે સંસ્કૃતિ છે આપણો જે વારસો છે એ પણ ખબર હોવી જોઈએ. અને એ વારસાને ટકાવી રાખવા માટે આ યુવાનો જે છે ને મહેનત કરી રહ્યા છે. અને આજે ન્યૂઝ રૂમના સ્ટુડિયોથી ડાયરાની મોજ માણવી છે અને લગભગ કલાકારો જે છે તેમની સાથે હવે ઇન્ટરવ્યૂ આપણે ધીમે ધીમે ચાલુ કરવાના છે. પરંતુ શરૂઆત એ નાના અમથા કલાકારોથી એ શરૂઆત કરવાની છે. સાહિલભાઈ, જે રીતે આખી જર્નીની પહેલાં તમારે એ વાત સમજવી છે કે નાનપણથી લઈને અત્યાર સુધી શું સ્ટડી કરતા હતા તમે? ગામડે તમારું વડનગર એ ગામ, વડોદરામાં તમે હાલ સ્ટડી કરો છો. સ્ટડી, ઘર અને આ સંગીતની દુનિયા કેવી રીતે મેનેજ કરવી પડે? શરૂઆતથી વાત કરીએ ને તો ગાવાનું તો નાનપણથી જ હતું. બાળ મંદિરથી લઈને બાળ ગીત ગાતા, પછી સ્કૂલમાં આવ્યા પછી પ્રાર્થના થાય, પ્રાર્થના ભજનો થાય, એની અંદર અમે ભાગ લેતા. ત્યાંથી એક અલગ વાતાવરણ મળ્યું કે ના, કઈ આપણી અંદર કંઈક છે. કેમ કે શિક્ષકોને પણ લાગતું કે ના, કઈ આ છોકરો કઈ અલગ છે, ગાય છે સારું. એટલે પ્રાર્થનામાં અમને ભજન માટે અને પ્રાર્થના માટે અમને લઈ જતા. એની બે કડી તમને સંભળાવો. ભરવાડ યાદ આવી જાય છે. હા, એટલે એ ભજન ક્યાંક ના ક્યાંક સાંભળેલું, એવું નહીં કે આ જગ્યાએ સાંભળે છે, ક્યાંક ના ક્યાંક સંભળાઈ ગયા. અને સ્કૂલમાં ગાવાનો મોકો મળતો ને આ જ અમારા શિક્ષકોને વધારે ગમતું ને મને કે તારે આ ભજન ગાવા. આ પહેલું અહીંયાથી શરૂઆત. અચ્છા, પહેલી શરૂઆત આમ આ ભજનથી થઈ. બાળગીત ને એવું તો નાના હતા એટલે તો બધે સ્કૂલમાં ચાલતો હોય પ્રોગ્રામ. પછી એ વખતે 7મું ધોરણ પ્રાઇમરીમાં હતું. ઓકે, લગભગ 7મું, હવે 8મું પ્રાઇમરીમાં આવ્યું. હવે યસ, ત્યાં સુધી 7મું પ્રાઇમરીમાં હતું. પછી 8, 9 ને 10 જે ધોરણ સ્કૂલમાં જ હતું અમારે. અને પહેલી વાત તો એ કરું કે વડનગરની બાજુમાં મલેકપુર વડ મારું ગામ છે. ઓકે, હા, વડનગરની બાજુમાં મલેકપુર વડ કરીને ગામ છે. 2 જ કિલોમીટર, એટલે બધું હવે વડનગર કનેક્ટ થઈ ગયું છે. યસ, એટલે કોઈ પૂછે તો વડનગર જ કહીએ. ઓકે, બરાબર. અને 7, 8 ને 9 જે અમારો અભ્યાસ થતો ને એમાં અમારે ભજન લોકગીતની સ્પર્ધાઓ થતી. એમાં શિક્ષકો અમને ભાગ લેવડાવતા કે તું આમાં એક ટ્રાય કરે. એટલે પછી એમાં લાગ્યું કે આપણે અલગ છીએ. યસ, કે બસ આમાં રસ ધીરે ધીરે જાગવા. આમ મારા શિક્ષકોએ મારા ફાધરને કીધેલું કે તમારા છોકરાને સંગીતમાં રસ વધારે છે અને એ બાજુ રાખો. એટલે અને ત્યાં મારે એક સંગીતનો એક વળાંક કહીએ ને તો મારા સ્કૂલના પ્રિન્સિપલ સાહેબ, ઓકે, વિષ્ણુભાઈ, એમને કે તારા આટલી રુચિ છે, આટલું સારું ગાય છે, તો તને કે આપણે શીખવા સ્કૂલ તરફથી મોકલીએ. ઓકે, તો મને સ્કૂલે પ્રમોટ કર્યા છે. ઓકે, સ્કૂલે મને હાર્મોનિયમ સાથે બેઝિક શાસ્ત્રીય સંગીતની મતલબ એ થોડું જ્ઞાન એને આપવાનું શરૂ કર્યું. એટલે
સ્વરવંદના કરીને યસ એક ઇન્સ્ટિટ્યૂટ હતી. એમાં અમને હું ને એક મારા સાહેબ બંને એ પણ રસ ધરાવતા હતા, એટલે અમે બંને રવિવારનો ખાલી ક્લાસ ભરતા. યસ એટલે પછી ધીરે ધીરે 9મા ધોરણમાં આ થોડો ઘણો અભ્યાસનો મોકો મળેલો. પછી 10મું ધોરણ આવ્યું એટલે પછી ફેમિલી કે હવે થોડું ભણવામાં ધ્યાન આપો, થોડું આગળ, કેમ કે ફેમિલી સંગીત, યસ કેમ કે ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોઈ મ્યુઝિકલ નથી. ઓકે. મારા દાદા ફક્ત ભજન ગાતા. અચ્છા. નિજાનંદી. તો ફાધર ને શું કરે છે અત્યારે? અત્યારે ફાધર ને અમારે પ્રોવિઝન સ્ટોર છે. ઓકે. જનરલ સ્ટોર. અને પપ્પા પાન બહુ સારું બનાવે. શું વાત છે? હા. એટલે શરૂઆત અમારી દાદાએ આમ એક વખત પાટલા ઉપર બેસ. યસ. એ દાદાએ પાન થી જ ધંધો ચાલુ કરેલો એમ. અચ્છા, તમારા દાદાએ? હા, મારા દાદાએ. અને એ વારસો તમારા પપ્પાએ સંભાળ્યો? હા, પપ્પાએ સંભાળ્યો. શું વાત છે? અને દાદા નિજાનંદી ભજન ગાતા. હા, બસ એકદમ નિજાનંદી ગાતા. સંગીતમાં રુચિ હતી પણ એમના પૂરતું, બસ નિજાનંદ માટે. ઓકે. પ્રોફેશનલી થવું છે એવું કઈ નહીં, બસ પોતાના માટે. હા. અને ઘરના સંસ્કાર થોડા, અને આપણે કહેવાય છે ને કે પેલું છોકરું જન્મે ને એટલે ગળથુથી આપે. યસ. એટલે મારા પાડોશીમાં એક રામાનુજ સાધુ, એ રામજી મંદિર છે બાજુમાં. ઓકે. એટલે એ ત્યાં પૂજા કરવા, ત્યાં સુરેન્દ્રનગર બાજુથી આવેલા. એટલે મારો જ્યારે જન્મ થયો એટલે એ માસી ભજન કીર્તન આ બધું એમના બ્લડમાં, અને એ ગાતા બહુ જ જબરજસ્ત ગાય, અને હાલ પણ ગાય છે. એટલે એમના હાથે મારી ગળથુથી અપાઈ હતી. એટલે થોડા ઘણા ઘરના સંસ્કાર, અને આપણે જે કહીએ છીએ ને કે ગળથુથીના સંસ્કાર જેના થ્રુ આપણે અપાવીએ છીએ, એ થોડા ઘણા મારી અંદર આયા છે એવું હું માનું છું. અને પછી 8, 9, 10 ની જે 9મા ધોરણની અંદર હું સંગીતની તાલીમ લેવા ગયો. 10મું ધોરણ આવ્યું પછી મેં સ્ટોપ થઈ ગયું. એ 10મું, 11મું ને 12મું સ્ટોપ જ હતું મ્યુઝિક, પણ સાંભળતા અને એવી રીતે જર્ની ચાલતી. પછી મેં BA કર્યું MN કોલેજ વિસનગરની અંદર. ત્યાં મને એવું ખબર નથી કે મ્યુઝિકની અંદર કોલેજ થાય છે કે હા, કોઈ વધારે કઈ ખાલી ખબર કે ગાવાનું છે પણ કે આગળ કોઈ મોટું પ્લેટફોર્મ છે એવી કઈ ખબર નહોતી એમ. એટલે પછી ધીરે ધીરે મને કોન્ટેક્ટ મળ્યો. મારા એક મિત્ર છે, MS યુનિવર્સિટીમાં ભણતા રજતભાઈ મહેતા, એમની હાથે મને કોલેજ જોવા મળી પહેલી વાર, એ કોલેજના સમય દરમિયાન. મેં કીધું વાતાવરણ બહુ સરસ છે, અને એ પણ બહુ સારું ભાઈ. એમનાથી હું ઘણો ઇન્સ્પાયર થયો છું. અને આ અમારું ગ્રુપ છે. અને આ ભાઈ અમારી સાથે 10-11 વર્ષથી અમે સાથે છીએ. જ્યારે મને કંઈ જ નથી ખબર પડતી, 11મા પછીની જર્ની હજુ આવશે. 11મા ધોરણથી આ ભાઈ મારી સાથે છે. એટલે એ વાતાવરણ મને જોયું, મેં કીધું આ બસ આગળ કઈ વિચાર્યું નથી મેં, બસ મારે શીખવું છે આ જ લાઈનમાં બસ શીખવું છે કે હું આટલી સક્સેસ સુધી પહોંચું, આમ કરું તેમ કરું, આટલા મારા વિડીયો આટલું વાયરલ, એ બધું એક વાત કે અત્યારે કલાકારો ઘણા બધા છે, સિનિયર તમે જોઈ લો, જુનિયર જોઈ લો, કોમ્પિટિશન કેટલી લાગે તમને? કોમ્પિટિશન આ લાઈનમાં બહુ જ છે. રોજ એક કલાકાર જન્મે છે, રોજ એક કલાકાર, એમાંય ઉત્તર ગુજરાતમાંથી તો વધારે જન્મે છે. દિવસમાંથી એક જન્મે છે ક્યાંથી ક્યાંક, તો કલાકોમાં એક આવી જાય છે બહાર. એટલે ઉત્તર ગુજરાતમાં જે કંઠ કહેવાય છે ને, જે સ્વર કહેવાય, એ સ્વરનો આલાપ મેળવવા માટે બહુ બધા લોકો મહેનત કરે છે. તો મેં જોયું છે અમારા સૌરાષ્ટ્ર બાજુ છે કલાકારો, પણ મતલબ આવડે છે પણ એમને કોઈ સપોર્ટ કરવા વાળું નથી. પણ ઉત્તર ગુજરાતમાં પાછું ઊંધું છે, ત્યાં જો કોઈને આવડતું હોય તો સપોર્ટ કરવા વાળા છે. મેં જોયું છે નાના નાના બાળકો કેવું સરસ મજાનું ગાતા હોય. તો પ્રિન્સિપાલ પછી સૌથી વધારે સપોર્ટમાં કોણ તમારે? પ્રિન્સિપાલ સાહેબે મને સપોર્ટ કર્યો, એમાંથી થોડું ઘણું હું શીખ્યો. પછી 9, 10, 11, 12 સુધી બસ ખાલી આમ માહોલ મળતો અને સાંભળતા. અને આ મારો મિત્ર રોશન, એમની સાથે અમે જતા ભજન, અને બસ ખાલી માહોલ મળે છે, શીખવા મળે છે. આમ એક સમયે હાર્મોનિયમ પણ ઉપાડેલા છે. હા, ખાલી ભજન સાંભળવા, માહોલમાં રહેવા માટે એમ. એટલે પછી ધીરે ધીરે
કોલેજ પૂરી થઈ ગઈ, પણ કેવું કે મન મંદિરમાં ને જીવ જુત્તામાં. હા. હું ઇકોનોમિક્સ નો સ્ટુડન્ટ છું. અચ્છા. પણ એમાં બસ કે મેં કીધું કે આ કોલેજ કરું, એમાંથી કંઈક કોલેજમાં કંઈક આવી પ્રવૃત્તિઓ થતી હોય, હા. એના કારણે મને સ્ટેજ મળે. એમાં 3 વર્ષ મારા એવી રીતે જતા રહ્યા. આ કોલેજ ટાઈમમાં મને મારા મિત્ર જોડે આવી રીતે મુલાકાત થઈ ને એ કોલેજ પૂરી થઈ પછી મને MS યુનિવર્સિટી મ્યુઝિક કોલેજનો કોન્ટેક્ટ મળ્યો. બરાબર. અને પછી ત્યાં મેં પ્રયત્ન કર્યો. એક ઇન્ટરવ્યુમાં હું ફેલ થયો. અચ્છા. હા, કેમ કે એ લોકો કે હજુ તમે તૈયાર થાઓ. હજુ તૈયાર થાવ. હા. પછી ત્યાંથી મને મારા એક જેમ કહેવાય કે ગુરુ વગર આમાં કશું છે નહીં. માતા વિનાનું માન નકામનું, ગુરુ વિનાનું જ્ઞાન નકામનું. એટલે મને સાહેબે બહુ જ આ વસ્તુની અંદર ડીપલી સમજાયો. એમનું નામ ભરત મોહન સાહેબ અને રાજેશ કેલકર સર. અને બસ એ જર્ની મને એડમિશન મળ્યું ત્યાં. અચ્છા. થોડી ઘણી પ્રોસેસ થઈ, મારી મહેનત એમને જોઈ કે ના આ છોકરાની અંદર મહેનત કરે છે અને આ કરશે કંઈક એવું એમને દેખાઈ ગયું એમના ગુરુ તત્વના. અને પછી મેં ઘરે વાત કરી કે આવી રીતે એડમિશન થઈ ગયું છે, મારે વડોદરા ભણવા જવું છે. ઓકે. હા. એટલે પપ્પાને કે વડોદરા ભણવા જવું છે, કેટલા વર્ષનો કોર્સ છે? કીધું બેઝિક 3 ને એના ઉપર માસ્ટર કર્યું. મેં માસ્ટર કર્યું છે એટલે ટોટલ 5 વર્ષનો કોર્સ છે. એટલે કેમ કે આટલા મોટા થયા કર્યું કે કોઈ હોસ્ટેલમાં ના ભણ્યા હોય એટલે ફેમિલીમાં એવું થઈ જાય કે 5 વર્ષ જવું પડશે. પછી ફેમિલી એ બધી જ રીતે મને સપોર્ટિવ, ફાઇનાન્શિયલ રીતે. બસ કે તને આ લાઈન ગમે છે તો તું કર, બસ જે કરે બેસ્ટ કર. એટલે શાસ્ત્રીય સંગીતની એટલે જ્યારે પરિવારનો સપોર્ટ ના હોય તો કશું શક્ય જ નથી. શક્ય જ નથી. હા. પરિવારમાંથી એવું નથી, પરિવારમાંથી કોઈ એક વ્યક્તિનો પણ ખાલી સપોર્ટ હોય, ભલે આખું ઘર તમારાથી વિરોધમાં ચાલતું હોય, પણ એક વ્યક્તિ જો તમારા સપોર્ટમાં હોય ને તો પણ તમે એક ડગલું આગળ વધી શકો. એટલી હિંમત તમારામાં. હા. પપ્પાએ નાનપણથી દુકાનમાં જ જોઈ છે. શું વાત છે? હા. એ દુકાન, ખરીદી અને ઘર. હા. પણ સાહેબ આમ કહેવા જઈએ ને તો મને કે મેં નથી જોયું ને એવું તને બતાવું. બાપ છે હે? એની વેદના તો કોઈ ન જાણી શકે, કોઈ ન જાણી શકે. એની વ્યાખ્યા પૂર્વી પણ બહુ અઘરી છે ને. એની જગ્યા કોઈ માટે નથી. એમ એના માટે શબ્દો, અરે જગ્યા જ નથી એના માટે કોઈ. એટલે પપ્પાએ ભાઈની જગ્યા કોઈ બીજો લઈ શકે, મિત્ર લઈ શકે, પણ બાપની જગ્યા તો ઇનફ છે યાર. એટલે એમનો કહેવાનો મતલબ એ હતો કે મેં આખી જિંદગી દુકાનમાં કાઢી દીધી. હા, પણ મારે તને દુકાનમાં નથી જોવો, મારે તને બહાર કાઢવો છે. યસ. અને કે તારે જે જોવો એ માગી લે, પણ તું જે કરે છે ને તારા લક્ષ્ય સુધી પહોંચ, એ બેસ્ટ કર. યસ. પછી હું એક તમને રચના સંભળાવું જે શાસ્ત્રીય સંગીતનો જે અભ્યાસ કર્યો છે એ કેવો છે. આ લાઈનમાં પ્રોફેશનલ ગાઈડન્સ શું છે, જે શાસ્ત્રીય સંગીત બેઝિક થી લઈને માસ્ટર સુધી, આ એની જે રાગ જે 10 થાટ છે, એ 10 થાટ ઉપર ભારતીય શાસ્ત્રીય સંગીત ટક્યું છે. અચ્છા. એ 10 થાટની આ થાટ માલિકા છે, અમરાગ માલિકા છે.
સંગીતની તાલીમ છે. પણ આવું હાલના સમય બહુ ઓછું સંભળાય છે. તમે માનો છો કદાચ? આ તાલીમ છે. યસ. હા, પછી આના ઉપર બધા બ્રિજ. અચ્છા, પછી સ્ટેપ બાય સ્ટેપ, એટલે આ પહેલું પગથિયું તમે ગણો એવું. આ પહેલું પગથિયું, પછી તમે સીડી ઉપર એમ, પછી તમારામાં કેટલું ટેલેન્ટ છે તમારે જોવાનું. અલંકાર આના પહેલા આવે. અચ્છા, એટલે મતલબ આ રાગની દુનિયામાં જવાનો એક રસ્તો છે. અને પછી મારું માસ્ટર ની જર્ની આ બધું જ શાસ્ત્રીય સંગીત. તો ગામડું મૂકી અને પછી શહેરમાં કેવું લાગ્યું? તો ગામડું મૂકીને શહેરમાં શરૂઆતમાં તો બહુ અઘરું લાગ્યું. કેમ કે પહેલા તો આખો માહોલ જ ચેન્જ થઈ જાય. યસ. ખાવા પીવાનું, રહેણી કહેણી બધું જ ચેન્જ થઈ જાય. પણ એમ પહેલા એ વિશેષ પરિચય કે 10 વર્ષથી પહેલા પણ બોલ્યો હું. 10 વર્ષથી આ ભાઈ મારા જોડે છે. શું વાત છે? જેના જોડેથી મને ઘણું બધું, આનું ફેમિલી આખું મ્યુઝિકલ છે. શું વાત છે? હા. અને 10 વર્ષથી હું ઘણું બધું શીખ્યો છું. હા. અને ઘણું બધું એમને આપ્યું છે, એક દીકરા સમજીને એના ફાધરે. અને હું એના ભાઈને લઈને જતો, એ મારી સાથે આવતો ત્યાં વડોદરા. અને પછી મારું માસ્ટરની જર્ની આ જ બધું શાસ્ત્રીય સંગીત. 3 વર્ષ મેં ફક્ત શીખવામાં જ ભોગ આપ્યો છે. અને હાલ પણ શીખું છું ને શીખતો જ રહીશ. કેમ કે આમાં કોઈ પારંગત નથી, કોઈ જ નથી. આનો પૂર્ણ વિરામ છે જ નથી. એટલે 3 વર્ષ બિલકુલ આનો ટોટલી ધ્યાન. પછી 3 વર્ષ પછી એક પ્લેટફોર્મ મળ્યું. પહેલો પ્રોગ્રામ મને બોટાદ બાજુ પ્રોગ્રામ, હા, કથાની ભાગવત સપ્તાહ હતી, એક ડાયરો રાખે. ત્યાં એક તક મળી ગાવાની પહેલી જ વાર. પછી ત્યાંથી લઈને એક કોન્ફિડન્સ આવ્યો કે ના ભાઈ, ના એટલે સમજો કે પહેલી વખત સ્ટેજ પર ચડ્યા, હજારો લોકો સામે હોય, કેટલી એમ નર્વસતા, શું વિચાર આવે મનમાં ત્યારે? કે શું ગઈશું, પબ્લિકને ગમશે કે નહીં ગમે, કેવું થશે? પણ ભગવાન માતાજીની મહેરબાની ને આપણી મહેનત કે મજા આવી ગઈ લોકોને. અને પછી કોન્ફિડન્સ આવ્યો કે ના ભાઈ આપણે કરી શકીએ છીએ. બસ એ વસ્તુને લઈને મહેનત, પ્રેક્ટિસ, રિયાઝ. અત્યાર સુધીમાં કેટલા ડાયરાઓ કર્યા? અત્યાર સુધીમાં લગભગ મારા પોતાનું બધું અરેન્જમેન્ટ મારું હોય તો લગભગ 25-30 જેવા. અચ્છા. હા, મેં મારા પોતાના ઇન્ડિવિજ્યુઅલી. જ્યારે પહેલો ડાયરો હોતો ત્યારે તમને બોલાવવામાં આવ્યા, ત્યારે કોન્ફિડન્સ, અત્યારે તમને કોઈ ફોન કરીને કે આ ડાયરો છે તમારે આવવાનું છે, કેટલો ડિફરન્સ લાગે? ડિફરન્ટ એ વખતે બહુ જ બધું વિચારવું પડતું કે ત્યાં જઈશું, શું કરશું, શું ગાઈશું. અત્યારે ભગવાન માતાજીની મહેરબાની કેટલો કોન્ફિડન્સ આવી ગયો છે કે અત્યારે હું ભાઈને ફોન કરું કે આજે રાતે પ્રોગ્રામ છે, તો કે હું આવી જઈશ, ચલો આવી જઈશ, ચલો ચાલો. હા જોઈ. હા જોઈ. હા. પછી એનો કદાચ શેડ્યુલ, અમારે કદાચ બીજા ગામ ગયો હોય તો કોઈ આર્ટિસ્ટ અલગ હોય તો એ પહોંચી ના શક્યો હોય, એની તારીખ હોય તો ચેન્જ થતા રહે. પણ બાકી આમ મારી સાથે રોશનભાઈ હોય. અચ્છા. પારે વડાને નોતર્યા, કીડીને આપ્યા સન્માન, હાલો ને કીડી બાઈની જાનમાં, એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં. મકોડાને મોકલ્યો માળવે ને લેવા હવે બસ ટૂંક જ સમયમાં લગ્નની સિઝન પણ આવે છે, એકાદી લગ્નની કડી કોઈ ગીત સારું. કોયલ બેઠી આંબલિયા નિડા, પારો મોરલિયો બેઠો રે
કોયલ ને રે ઉડાડો ક્યાં વાત છે. એટલે સંગીતની દુનિયા આમ ખૂબ ઊંડી છે. તમને એવું લાગે એમ ઊંડી છે કે એનું આમ તળિયું નથી મળતું એમ? જેટલા ઊંડા જાવ એટલું તમને ઘણું મળે. હજુ પણ એવું લાગે છે કે ઘણું બધું બાકી છે અને મતલબ કે આમાં જેટલું નવું કરીને એટલું બધું ઓછું છે. હા, કેમ કે આ એક સાધનાનો વિષય છે. જે તે સમયે પહેલો તમારો ડાયરાનો પ્રોગ્રામ, ત્યારે કોઈ ફરમાઈશ એવી અને અત્યારની ફરમાઈશમાં કેટલો ડિફરન્ટ લાગે કે એ સમયે એવી ફરમાઈશ હતી જે તે સમયે તમારો પહેલો ડાયરો? કારણ કે એ સમયે જેમ 6 મહિને નવું કંઈક આવી જાય. સરકારી આવી તો સરકારીમાં નવી ટ્યુનો આવી, પછી એમાં પેલી કચ્છી વાવોલ આવી, એટલે આવી ઘણી બધી જે ટ્યુનો આવે છે. એટલે સરકારીનું હવે ઓછું થઈ ગયું, હવે કચ્છીનું વધી ગયું છે. એટલે એ ટ્રેન્ડને તમે કેવી રીતે જુઓ છો? ટ્રેન્ડને એવી રીતે જોઈએ છીએ કે હમણાં જે તમે વાત કરી ને કે માર્કેટમાં અત્યારે જેમ કે રીલ્સ કોઈ પણ ચાલે છે, કોઈ પણની રીલ્સ ચાલી જાય છે, એના નસીબ છે, એની મહેનત છે, તો એ પબ્લિક એક્સેપ્ટ કરે છે અને બધા સાંભળે છે ને એ વસ્તુને એન્જોય કરે છે, સ્ટેટસ મૂકે ને આ તે બધું, બરાબર. તો એ પબ્લિક ને ખબર પડી જાય કે આ વસ્તુ વાયરલ છે, એટલે પહેલી જે વસ્તુ વાયરલ હોય ને અમે શું વાત છે એને કન્ટેન્ટ ને રેડી કરીએ. એટલે શું કે હવે આગામી પ્રોગ્રામની અંદર એ વસ્તુને મૂકે એટલે પબ્લિકને વધારે ગમે. આ તો સાંભળેલું છે ને આ ભાઈએ ગાયું, એટલે થોડું વધારે મજા આવે એમ. સરકારી એકવાર વગાડીએ આપણે, એ તો બધાને ગમશે જ, બધા લોકોને ગમે છે. જ્યારે સરકારી વાગે ત્યારે નીચે બેઠેલાને તો તાન ચડી જાય. અમારે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે ભાઈ હુરાતન ચડી ગયું, આને હુરાતન ચડી ગયું. તો વગાડવા વાળાને કેવું હુરાતન ચડે? એ તો છે જ ને. કેમ કે આ સરકારીનો એટલો ટ્રેન્ડ આવ્યો છે કે કોઈ પણ જગ્યાએ ડાયરો હોય કે પછી ગરબા હોય કે સરકારી ના વાગે એવું બને, સ્પેશિયલ ફરમાઈશ આવે કે બસ સરકારી ઉપર નાચવું છે. ભલે જેને સમજાય ના સમજાય કઈ, પણ એને ટ્યુન સારી લાગે એટલે. અને વચ્ચે જોયું છે કે ઘણી વખત એવું કે ડાયરામાં શું થાય કે આમ લોકો આમ નિરાશ આમ બેઠા હોય એમ ડાયરામાં, પરંતુ જેવું પેલા બેન્જોમાં સરકારી વગાડે એટલે આમ નીચું મોઢું રાખીને બેઠો ને એ પણ ઉપર કરીને હાથ ઊંચો કરે. એટલે એક લોકોના પેલામાં મગજમાં એવું કહે કે ભાઈ સરકારી એટલે સરકારી એમ. હવે સરકારી ટ્યુન કેમ પડી એ ખબર નથી, પણ એ બહુ ખૂબ જૂની ટ્યુન છે. એનો વિડીયો પણ કંઈક વાયરલ થયો હતો કે ખૂબ જૂની ટ્યુન છે. પેલો ગિરનારનો કઈ ડાયરો હતો ને ત્યાંથી આખું એ બેન્જામાંથી એ આવ્યું હતું. હવે જે તમારો એક વિડીયો જે વાયરલ થયો હતો, જે મેન મુદ્દા પર કે જે મેં રીલ્સ જોઈ તમારી ટ્રેનની, એ વિડીયો જ્યારે વાયરલ થયો પછી તમને મેસેજ કેટલા આવેલા એ ટ્રેન વાળો તમારો વિડીયો જોઈને, પેલા ગાડી વાળો વિડીયોને જોઈને? બહુ જ બધા મેસેજ આવેલા કે ભાઈ બહુ જ સારું ગાઓ છો તમે, કંઈક અલગ માહોલ છે. અમુક એવા રિપ્લાય આવેલા એમાં કે શબ્દોમાં કંઈ ખબર નથી પડતી પણ મજા આવે છે. હા, એકચ્યુઅલી તમે નહીં માનો કે એ જે લોકો હતા ને, આખી જે ટીમ હતી, એ બોમ્બેથી પ્રોગ્રામ કરીને કેરલા જતા હતા. અચ્છા. અને બધા મલયાલમ લેંગ્વેજ વાળા. શું વાત છે? જેમને ગુજરાતી ભાષા જોડે કોઈ લેવા દેવા નહીં, સમજાય નહીં. યસ. કે હું શું ગઈ રહ્યો છું, ફક્ત એમને સંગીતથી નાતો. અને બસ એ લોકો પ્રોગ્રામ પૂરો કરીને બસ એમનો એન્જોય કરતા હતા અને અમે ત્યાંથી પસાર થયા. ઓહો, અમને પણ મજા આવી ગઈ. તો એમની સાથે હું પણ જોડાઈ ગયો. પછી એમને થોડું હિન્દી ફાવતું, એટલે પછી અમે કે તમે કઈ ગુજરાતી સંભળાવો. એટલે અડધો પોણો કલાક અમે જેમિંગ જ કરી ત્યાં. પછી આ વિડીયો છે ને એ મારા ફ્રેન્ડે શૂટ કરી લીધો. એવો કઈ વિષય નહોતો બનાવ્યો કે આપણે શૂટ કરીએ, એવો કઈ વિષય નહોતો બનાવ્યો અમે. એ પછી એ ભાઈએ બહુ સરસ વગાડ્યું એમાં. અને પછી આ વસ્તુ ગાઈ મેં. ક્યારની મારા મગજમાં હું ગુનગુનાઈ જતો હોય, પછી એ વસ્તુ મેં ગાઈ અને પેલા શૂટ કરી અને પછી મેં જોયું
બહુ જ સારો પાર્ટ ક્રિએટ થઈ ગયો છે, ચલો આને કીધું મૂકીએ રેન્ડમલી એકદમ. હા બસ. અને એ પાર્ટ અમે અપલોડ કર્યો અને લગભગ એક જ દિવસમાં મિલિયન ઉપર એ રીલ્સ હા ઉપડી ગઈ. યસ. એવી કોઈ વાત કે જે ખૂબ ખટકી હોય એમ કે આ નહોતું થવાનું ને થઈ ગયું, એવું કોઈ જીવનમાં આ લાઈનમાં આવ્યા પછી કોઈ બનેલી કોઈ ઘટના કે ભાઈ આપણે કંઈક કરવા કંઈક બીજું જતા હોય ને થઈ જાય કંઈક બીજું, એવી કોઈ બનેલી કોઈ કે સક્સેસફુલી લાઈફ એકદમ આરામથી જવાનું, મસ્ત આપણી લાઈફ એન્જોય કરવાની? ના, એવું તો લાઈફમાં કંઈ બન્યું નથી. ના, એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો કે આજના જમાનાની અંદર જે વાસ્તવિકતા છે હું આપને કહું છું કે 2 ડગલા આગળ માંડતા હોય ને એટલે બીજો કોઈ આડો પગ ભરાવા આવી જાય. એટલે એવી ઘટનાઓ ઘણી વખત મેં તો કલાકારોમાં જોયેલી છે. એટલે આવું કોઈ કે ભાઈ લોકો તમને આવીને કહેતા હોય કંઈ કે ભાઈ આ બધું રહેવા દે ને બીજો ધંધો કર, આવું કોઈ કંઈ કહેવા વાળા મેણા ટોણા મારવા વાળા હા, ખરા બધા? એવું તો મળતા રહે. હા. કેમ કે એ સમયે આપણે મહેનત કરતા હોય ને, એટલે હું તો એવું માનું છું કે સારું ને ખોટું બધું બોલવા વાળા મળે, પણ મારું એવું પર્સનલી હું માનું છું કે આપણે ફક્ત તમારો ગોલ કેવો છે? મારો જે જગ્યાએ લક્ષ્ય છે ને મને એ જ દેખાય છે, બીજું કંઈ મને નથી દેખાતું. બોલવા વાળા ઘણા મળશે આ લાઈનમાં, પણ સારું વસ્તુ લઈને આગળ ચાલો, હું બસ એમાં માનું છું. બીજી વાત તમને કરું કે સંગીત છે ને, મહેનત તો પુષ્કળ છે અને સાધનાનો વિષય છે. એની સાથે સાથે તમારા મા બાપ અને તમારા ગુરુ ના આશીર્વાદ, આ એક પાવર છે તમારી પાછળ. એ પાવર સિવાય આ લાઈનમાં હું માનું છું ત્યાર સુધી સક્સેસ નથી. હું માનું છું ત્યાર સુધી મહેનત સાહેબ બધા કરે છે, 100% બધાએ કરે છે. કોઈની દુઆ કોઈના આશીર્વાદ કયા ટાઈમે લાગી જતા હોય ને સાહેબ, 100% આજ નહીં તો કાલ એ ક્યારેક આવી જાય સામે એમ. અને માસ્ટર જુનિયરમાં હું હતો, માસ્ટર સિનિયરમાં હતો, અને એ ટાઈમ મેં મેરેજ કરી લીધા. હું લવ મેરેજ છું. અચ્છા. હા. અને કીર્તિદાનભાઈ કહે છે ને કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ છે. 100%. હું જ્યારે માસ્ટર સિનિયરમાં હતો ને ત્યારે મારા જોડે હું એ પણ તમને કહી દઉં કે અત્યારે હાલ હું મ્યુઝિક ટીચર છું. શું વાત છે? જે તે સમયે કોઈ ત્યાં શીખવા જતા, આજે એ જ વ્યક્તિ ટીચર બનીને બીજા લોકોને શીખવાડે છે. છું બરોડા અંબે સ્કૂલ માંજલપુર. ઓકે. હા, ત્યાં હું મ્યુઝિક ટીચર છું. છોકરાઓને શાસ્ત્રીય સંગીત, ભજન, લોકગીત, આપણો જે વારસો છે જે અત્યારે હું લઈને ચાલી રહ્યો છું, એ વારસો, પછી બેઝિક છોકરાઓને શીખવવું, મતલબ જેટલું અભ્યાસક્રમના લક્ષી છે એટલું છોકરાઓને શીખવવું. અને જે વાત કરીએ કે એ ટાઈમ મારા જોડે ટીચિંગની પણ કોઈ મતલબ શૈક્ષણિક કે પ્રોગ્રામ કે કશું જ નહોતું. એ ટાઈમ મેં મારી વાઈફને, એ ટાઈમ અમે રિલેશનશિપમાં હતા, એ ટાઈમ મેં એને કીધું કે જો મારા જોડે ફક્ત સંગીત છે, આગળ મારો ગોલ આ છે. સાહેબ બધું પરફેક્ટ હોય ને તો બધા મળી જાય, સારા સારા મળી જાય, બસ નિભાવવાળા જોઈએ. બસ નિભાવવાળા જોઈએ. મેં કીધું ફક્ત સંગીત છે ને આગળ મારો ગોલ આ છે ને મારા ફ્યુચરના પ્લાન આ છે. એમાં મહેનત, એ પણ પોતે વાયોલિન પ્લેયર છે. અચ્છા. હા, એટલે કલાકારને સમજે એ 2 નંબરની વાત છે, પણ કલાને સમજે, ખ્યાલ આવ્યો? એટલે મેં એને વસ્તુ કીધી, કઈ નહીં હું તમારી સાથે છું, બસ આટલું જ એને કીધું. ત્યાંથી જ પછી મેં કીધું આ છોકરી મને જીવનમાં ક્યારેય નહીં આવે. અને બસ એનો એટલો સપોર્ટ મારી પાછળ કે અમારે રીલ શૂટ કરવાની હોય, તમે નહીં આવતો કે હવે આ જે ટ્રેન્ડમાં આવી રીલ, પછી એક અઠવાડિયાના ગાળાની અંદર હું રીલ્સ અપલોડ કરું. એક 6-7 દિવસ થઈ ગયા રીલ અપલોડ નથી થઈ. રીલ તો અપલોડ કરવી જ છે ગમે તે થાય. સાહેબ 2 વાગે રાતે એને ઉપવાસ હતો, આખા દિવસનું કંઈ ખાધું નહોતું, અને 2 વાગે અમે શૂટ કરવા ગયા. ઓહો, રાત્રે? હા, એ રાતે 2 વાગે શૂટ કરી રીલ અમે, પણ મૂકવી છે એટલે મૂકવી છે, તમારી સાથે છું, ચલો હું આવીશ, આવો એક
સપોર્ટ છે. હમ એટલે એ વાત સનાતન સત્ય છે. બસ હવે હમણાં જ 1 તારીખથી આ જુનાગઢમાં લીલી પરિક્રમા પણ શરૂ થાય છે. બધા લીલી પરિક્રમામાં જવાના લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આવે. એક ગિરનાર માટે એકાદું કોઈ ગીત જો આપને આવડતું હોય, ભોલે બાબા શંકર દાદા માટે કોઈ ગિરનારી. એક વચ્ચે વિપુલભાઈની જે એક રીલ વાયરલ થઈ હતી, આ ગિરનારી બાબા. હા, યસ. એમાં કડી છે, તારો રે ભરોસો. એ મને ગમતી કડી છે. તારો રે ભરોસો મને ભારી, એવો ગરવો દાતા ગિરનારી બાબો, બાબો જોને ગિરનારી. એટલે આમ ગિરનારના ને આવા બધા જૂના જે ગીતો હતા, તમને પણ કદાચ આ ખબર પેલી કેસેટ નાખીને વગાડવાના, જે પેલા ટેપ રેડિયો આવતા, પેલી રીડિંગ વાળી જે, એટલે એ જે તે સમયે અમારા ઘરે હતો. એટલે ત્યારે તો શું પેલી કેસેટ મળે, ત્યારે સીડીનો જમાનો એ સમય નહીં એમ, ત્યારે તો લગભગ 7મું 8મું ભણતો. 2 સ્પીકર મૂકી દે, એક ટેપ મૂકે અને એ ટેપ એમાં નાખી દેવાની, પછી ચડાવી દેવાની, એટલે પેલું અંદર રોલ ફરે અને એમાં ગીતો વાગે. એ સમયે કેસેટ જુનાગઢની ના ગિરનારી બાવાની જ વધારે આવતી. અને ત્યારે એ સાંભળીને આપણને ખબર પડે કે અચ્છા, કે ગિરનારનું મહત્વ આટલું બધું છે. બાકી જ્ઞાન આપવાવાળા તો ઘણા બધા હોય, પણ એ જે ગીત ગાય છે એમાંથી સંભળાય છે, એમાંથી જે કે છે ગિરનારી બાવો, ચારણ છે, ગીરનો નેહડો છે, આવું બધું આવે ને ત્યારે આપણને એવું થઈ કે આવો ઇતિહાસ હશે એમ. એટલે ગાવામાં છે ને, એવું નહીં કે બોલવામાં થોડો ઇતિહાસ સમજાય, એ તો ગાતા હોય, ગીતમાં પણ છે જ ને ઇતિહાસ. સંગીત આજકાલનું થોડું છે, સંગીત તો ઘણા લાંબા, એનો તો કોઈ જમાનો જ નથી, એ તો વર્ષોનો વર્ષો. અને તમને શું લાગે છે કે આજની જનરેશનમાં, આજની જેનઝી જનરેશન જે છે, યુવાનો છે, એને સૌથી વધારે શું ગમે? આજની જનરેશનને શું ગમે છે ને, કેમ કે તમે જોતા હશો કે દિવસે દિવસે પ્રાચીન, પ્રાદેશિક અને વારસાની વસ્તુઓ લુપ્ત થઈ છે, લુપ્ત થાય છે અને લુપ્ત થયેલી પાછી આવે છે. અને એમાં અનેક એવા કલાકારો પણ, જે નાના નાના જે કલાકારો છે તમારા જેવડા, કે જેને ખરેખર આ દુનિયામાં આવવું છે, પગલું માંડવું છે, એ લોકો લઈને આવે છે. બાકી જેને સમજવું જ નથી, એને ફેરે નથી પડતો એમ. તમે શું ગાવ છો એ તો સીધા. હમણાં તમે જોયું છે કે આજ નવરાત્રી અમદાવાદની અંદર જ, હું જેને આઈડલ માનું છું, પ્રફુલભાઈ દવે, હું દાદા કહું છું. અચ્છા. અને એમના સન હાર્દિકભાઈ દવે, એમના જોડે મેં 2022 કે 23 ની અંદર કોરસમાં કામ કરેલું છે. શું વાત. પણ મને એટલી મજા આવી ને ઘણું શીખવા મળ્યું. સાહેબ, હું એક નાના બાળકની માફક જ રહું છું અને એની માફક જ દરેક જગ્યાએ શીખવાનો પ્રયાસ કરું. કેટલી મજા આવે છે નાના બાળક પરથી એમ રહેવાની. હા, એ જ હું તમને કહું કે મેં એક લાઈન વાંચી છે કે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ તબ મેં નહીં. હવે નાના બાળકનું બુદ્ધિ શૂન્ય હોય, જેવું તમે નાખો ને એવું એક્સેપ્ટ કરે. યસ. એટલે નહીં કહેતા કે બાળકો ઈશ્વરનું રૂપ છે, એટલે હું જ્યાંથી શીખ્યો છું ને એ શ્રેય એને જ જાય. યસ, 100%. મારા ભાવથી, કાંઈ હું એમનું નામ લઉં કે ના લઉં, ખ્યાલ આવે. એમની અંદરથી મને ઘણું શીખવા મળ્યું. લોક સંગીત, લોક વારસો, એટલે તમે જોયું છે આ વખત હાર્દિકભાઈએ જે ટ્રેન્ડ લાવ્યા છે,
હા યસ એકદમ આખો પ્રાચીન પ્રાચીન યસ ગરબા પણ પ્રાચીન યસ અને એનું વાતાવરણ આખું જોયું તું બે કે આટલું નોઈસ નહીં, સ્પીકર બી ખૂબ ઓછા, હા નાની જગ્યા ને ખૂબ સુંદર આયોજન, એમ ખૂબ સારું. અને એ પણ એક વસ્તુ મેં નોટિસ કરી કે આ વખતે સૌથી વધારે ઝેન્ઝી છે ને ત્યાં ગયા હતા. હા એક મેં નોટિસ કર્યું છે. મોટી ઉંમરના હતા લોકો, હતા રમવાવાળા, પણ આજની ઝેન્ઝી લોકો ત્યાં વધારે હતી. આઈડલ માનતા હશે કદાચ, હોય એવું હું સમજુ છું ત્યાં સુધી. કારણ કે પ્રફુલ્લ દવે, આ બધા લોકો છે ખૂબ જૂના કલાકારો, અને એની અંદર ને એના જે શબ્દો છે ને એ ખૂબ ઓછા કલાકારો પર નીકળે એમ. અને હજુ પણ એવા ઘણા બધા કલાકારો છે, લોક સાહિત્યકારો છે જે જૂના જે તે સમયે ઈસરદાન ગઢવી હતા. ઈસરદાન ગઢવીનો ડાયરો હોય એટલે આમ ગામમાં વાત થઈ જાય કે ઓ ઈસરદાન આવે છે ભાઈ, આ તો જવાનું જ છે એમ. અને ઈસરદાન એ બેફિકર દિલથી વાત કરતા, જે કે તે સ્ટેજ પરથી કહી દેતા, એ પાછળથી વાત ના કરતા. અને આજે પણ ઈસરદાન ગઢવીની કદાચ રીલ આવે તો એમ થાય કે એક હતો કલાકાર. અને રીલ પણ આવે ને એટલે એવું કંઈક થાય કે કંઈક હા યસ કંઈક હશે. આમ આપણે સ્ટોપ થઈ જઈએ. યસ તમે એવું માનો છો કે સ્ટેજ પરથી જો કદાચ કંઈ બોલાઈ ગયું, બાકી તમે કદાચ હકાભાને સાંભળતા હશે, હકાભા, એટલે હકાભા એવું કહે કે ભાઈ અમારે તો માફીનો વિડીયો તૈયાર જ રાખવો પડે, આમાં નહીં ગમે ત્યારે બોલાઈ ગયું, હાલો ભાઈ આ નહીં ખોટું લાગ્યું, માફીનો વિડીયો મોકલી દો. એટલે આવું પણ ક્યારેક થાય. હા એટલે શું કે એ સાહિત્યકારને યસ વધારે થાય. હા અમારું કામ છે ગાવાનું. ગાવાનું યસ. એટલે કલાકાર હાસ્ય કલાકારમાંથી કોને આઈડલ માનો છો તો? હાસ્ય કલાકારમાંથી હું આઈડલ માનતો હોય ને તો માયાવી આહીર. યા શું વાત છે. યસ એમને હું સાંભળું, વિડીયો જોઉં એમના, અને ઘણું બધું શીખવા મળે, જાણવા મળે, એક કઈ અલગ પાવર મળે. તમારી ઉત્તર ગુજરાત તમારે કહેવાય ને આમ તો? ઉત્તર ગુજરાત કહેવાય. અચ્છા, તમારું ઉત્તર ગુજરાત. તો ઉત્તર ગુજરાતનું સૌથી ફેમસ ગીત હોય તો એ પણ તમે સંભળાવો. ત્યાંનું કોઈ તમને ગમતું શું? ત્યાંનું તો એક જ વસ્તુ છે જે અત્યારે દરેક ગરબાની અંદર ગવાય છે, દરેક જગ્યાએ, એના વગર ગરબા અધૂરા છે, એટલે ડાયરા પણ અધૂરા છે, એવું મણિયારો. હા મણિયારો મણિયારો કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને કાઈ, કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને કાઈ, દીધો રે મણિયારા ભાળો કે ઉભા ઉભા દીધો મણિયારા ઘેરો મે લ્યા હું તો તને મારી જાઉં લ્યા મણિયારા, લ્યા હું તો તને મારી જાઉં લ્યા મણિયારા. તમારા વિના મને ઘડીએ નો હાલે, મારો જીવ લડો તલવલ થાય કે ઉભા ઉભા માર્યું લ્યા જીવો મણિયારા, લ્યા હું તો તને માર્યું જાઉં લ્યા મણિયારા. તમને તમારો પ્રેમ મળી ગયો, પણ જેને પ્રેમ નથી મળ્યો એ અધૂરો પ્રેમ રહી ગયો. જે આ આજકાલ બે વફા જેને કહે છે, એવું કોઈ ગીત આવડતું હતું એક કડી એના માટે પણ. કારણ કે આજકાલ લોકોને બહુ ગમે છે એવા ગીતો, એમ એવા ગીતો બહુ સાંભળે છે. મેં ઘણી વખત જોયું, એમ ટ્રેનમાં જતો હોય તો હેડફોન નાખીને એવા સાંભળતા હોય. બધું આવું બધું શું દુઃખ પડી ગયું છે ભાઈ. એટલે આવું થાય ઘણી વાર એમ. પછી તો જેને ઘા વાગે એને ખબર હોય કે કેટલો દુખાવો થાય, બાકી બીજાને શું ખબર એમ. યસ હા પેલું હતું ને, મારી સંભાળ લેનારી રે ગઈ. આડી પોતી મસ્ત લાગે એવું મન કેતી
અમે તૈયાર થઈ ફરશું, શોખ બધા મેલી દીધા, ઠાઠ નહીં કરશું, કોના માટે હવે અમે તૈયાર થઈ ફરશું, શોખ બધા છોડી દીધા, ઠાઠ નહીં કરશું. એ દિલના ચોપડેથી નામ મારું કમી કરી ગઈ, દિલના ચોપડેથી નામ મારું કમી કરી ગઈ, મારી સંભાળ લેનારી જતી રે રે, મારી સંભાળ લેનારી જતી રે રે. ક્યા વાત હે. એટલે આવા બધા ગીતો ગાય તો આમ લોકોને આમ ખબર નહીં કે એવું કે એમ ઘણી વખત આ માયાભાઈના લોકોને ડાયરા સાંભળતા ને તો એવું કે ભાઈ અમુક કલાકારો કે આટલા ઊંડાથી ગાય ને તો એમ થાય કે આલું આપણે કંઈક બ્રેકઅપ નથી થયું તો આપણને દુઃખ થવા માંડ્યું, એમ કે આપણું હતું નહીં તો કેમ એટલું દુઃખ થયું. એટલે અમુક શબ્દો એવા હોય કે સીધે તમને કાનમાં વાગે એમ અને તમને અહેસાસ કરાવે, શબ્દોને એ ટ્યુનિંગ કરાવે તમને. કોઈ હિન્દી ગીત જો તમને આવડતું હોય સારું એવું કે તમને જેમ લાગતું હોય હિન્દી ગીત કોઈ प्यार तनक माहे जो की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार तनक माहे जो की रवानी है. કેટલા ગીતો અંદાજે યાદ રાખવા પડે એક પ્રોગ્રામ માટે? એક પ્રોગ્રામ માટે અંદાજી એવો તો કઈ સરેરાશ આંકડો માર્યો નથી, પણ એવું ના બને કેમ કે ભાઈ ઘરેથી નીકળ્યા ગોખીને ત્યાં જાય એટલે ગોખેલું બધું ભૂલાઈ જાય સ્ટેજમાં અને પબ્લિકને જોઈને કઈ નવું આવી જાય મગજમાં થાય એવું. અને જ્યારે ગોખેલું હોય એ યાદ પણ ના આવે ટાઈમે, એવું પણ બની શકે. એટલે એક લાઈવ વસ્તુ એવી છે કે એમાંથી તમને ઘણું શીખવા મળે. તૈયારી તમારી 70% હોય ને તો ત્યાં 50% કામ થાય એવું થઈ જાય. 100% એવું છે. એટલે આમ તમે જે વાત કરી ને કે એક લાઈવ માટે 100 ભજન, 100 લોકગીતો અને 30-40 દુહા છંદ એક પ્રોગ્રામ માટે આટલું ઇનફ છે. બીજું ટ્રેન્ડિંગમાં જે બધું હોય એ તમને જોવું પડે, તૈયારી રાખવી પડે, પણ આટલું તો જોઈએ ને જોઈએ જ. એટલે એક આ વસ્તુ છે તૈયારીની. ગીર માટે કોઈ તમને ગીત આવડે છે? ગીર જે નેહડા હોય, સિંહ હોય, ત્યાં એ ચારણ હોય, પછી ગરવો ગિરનાર છે, એની ગોદમાં રહેનારા લોકો છે. એટલે છે ને એક દુહો કે પેલો દુહો છે એમનો, હા કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પણ ના, એના સિવાયનો એક છે ગરવો ગઢ ગિરનાર, એવું કંઈ દુહો છે, બહુ સારો દુહો છે. એની અંદર આખો એ ઉલ્લેખ કરવામાં આવે છે કે રૂડીને રળિયામણીને પછી હરિયાળીએ તાળ, આવી રૂડી ગીર નથી છોડવીને તારા પહોળાને પાછા વાળ. રૂડીને રળિયામણી અને વળી પાછી હરિયાળી તાળ, પણ ચારણ ગીર નથી છોડવી, અરે રે તારા પહુને પાછા વાળ. એક લાઈન છે, હું તમને ગાઈને સંભળાવું ખાલી. આહારે ગીર ઝીણું ઝીણું મનમાં મુજાય છે, હે કોણ પૂછે કે ને શું થાય છે, આહારે ગીર ઝીણું ઝીણું મનમાં મુજાય છે. એનો કહેવાનો ભાવ અર્થ છે કે એક સમય એવો હતો કે ગીરના જંગલની અંદર નેહડાઓ હતા,
ચારણો રહેતા અને ચારણોની બાજુમાં જ સિંહ બે હતા, એટલે એક સથવારો હતો. અને આજે ગીરના જંગલમાંથી ચારણો ઓછા થઈ ગયા, નેહડા ઓછા થઈ ગયા, અને એ બધું ઓછું થયું ને તો સિંહ પણ ઓછા થઈ ગયા. સિંહ કે અમારા ભેરું વયા જાય તો પછી અમારો મતલબ શું રહેવાનો એમ. એટલે સિંહ આજકાલ એ મારણ કરવા માટે સિટીમાં નીકળે છે. તમે ઘણી વખત વિડીયો જોતા હોય, તમે કોઈ દી વિચાર્યું ને કે સિટીમાંથી એવું કહ્યું કે ભાઈ હાવજના થોડા ટોળા હોય એમ કહેવત છે, પણ અત્યારે તમે જુઓ ને તો 12-20 ના ટોળા નીકળે છે. એટલે કહેવત આખી ઊંધી ફરી ગઈ એમ. એટલે જંગલો ખાલી થઈ ગયા, બધું ખાલી થઈ ગયું, એટલે સિંહ શિકાર કરવા માટે બહાર નીકળે છે. એટલે ખૂબ કવિને ખબર નથી કોણે, પણ ખૂબ સુંદર લખ્યું છે એણે, આખી ગીરની આખી રચના કરી છે ને કે હા હારે ગીર ઝીણું ઝીણું મનમાં મૂંઝાય છે, કોણ પૂછે કે એને શું થાય છે, આ ગીર ઝીણું ઝીણું મનમાં મૂંઝાય છે. એક રચના સુંદર, બહુ મજાની એ સુંદર છે. ને કદાચ આપણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતની આખી સંસ્કૃતિ, બધાની ભાતીગળ સંસ્કૃતિ અલગ છે. સૌરાષ્ટ્રમાં આવો તો ત્યાં તમને શબ્દો થોડા અલગ પડી જાય, તમારે ઉત્તર ગુજરાતમાં જાવ તો અલગ પડી જાય, આમ દ્વારકા બાજુ તમે જાવ તો અલગ પડી જાય, દક્ષિણ ગુજરાતમાં સાવ અલગ પડી જાય. દક્ષિણ ગુજરાતમાં કદાચ સૌરાષ્ટ્રનો કલાકાર ગાયો હોય ને તેને કોઈ ખબર જ ના પડે કે શું ગાય છે. સુરતમાં જઈએ તો સુરતમાં હજી થોડા સૌરાષ્ટ્ર મળી જાય, પણ તે પેલા સુરતી બધા એવું બોલે એટલે આપણને એવું થાય. એટલે એવું ક્યારેય થયું છે કે અહીંયા તમારે આમ કંઈ પ્રોગ્રામ હોય ને ત્યાં તમને એવું કે ભાઈ અહીંયા ગુજરાતી ગાશું આપણે પ્યોર આપણી લેંગ્વેજમાં, તો આટલા લોકોને સમજાશે, આટલા લોકોને નહીં સમજાય, તો એના માટે આપણે કંઈક અલગ પીરસીએ એમ. જેમ કે કોઈ મીઠું ન ખાતું હોય તો એને આપણે એવું કહીએ ભાઈ તમારા માટે પેલું સ્વીટ અલગ રાખેલું છે, એવી રીતે તમારે પણ એ તૈયારી કરી રાખવી પડતી. હા એક્ઝેક્ટલી. હમણાં કેરલા જે એ વિસ્તાર, કેરલાની અંદર કોચીની અંદર એર્નાકુલમ. યસ, એર્નાકુલમ. ત્યાં નવરાત્રી હતી. ઓકે. હવે પહેલા દિવસે કેવું થયું કે એટલે તમે ત્યાં ગયા હતા? હા, ત્યાં નવરાત્રી અમારી ત્યાં હતી. અચ્છા, એર્નાકુલમમાં? હા, એર્નાકુલમમાં. ઓહો. હા, તો ત્યાં અમે નવરાત્રી માટે ગયા ને, તો પહેલા 2 દિવસ અમે અમારી રીતે જેમ ગરબા ગાઈએ એટલે, પછી ત્યાંની પબ્લિકનો ટેસ્ટ કઈ અલગ હતો. મતલબ એ જે ખેલૈયાના જે ગરબા છે એ પબ્લિક વધારે એક્સેપ્ટ કરતી, એને હાઇલાઇટ બધું વધારે પસંદ. જે આપણે અહીંયા જે ગાતા હતા એ ત્યાં માહોલ થોડો અલગ હતો. અચ્છા. ભાઈ અમને કીધું કે આવો થોડો અમારે માહોલ જોઈએ છે. અચ્છા. એટલે ત્રીજા દિવસે અમને એટલી મોજ આવી ગઈ, 10 દિવસ તે લોકો આવતા વર્ષ કે અમે તમને જ જોઈએ છે. એટલી મજા આવી ગઈ. એટલે તમે એને સ્વાદ ચખાડીને આવી ગયા, એટલે હવે એને લાગી લત. કોઈ નવો ટ્રેન્ડ તમને યાદ હતો કે હવે જે સમય આવશે એમાં આ ટ્રેન્ડ ફરી પાછો, જૂનો ટ્રેન્ડ, જેમ કે અત્યારે જે નવા ગીતો આવી રહ્યા છે, પેલા મરી મસાલા નાખીને બધા એમ કે ને કે જૂના ગીતો હતા જે હરિભરવાડ સમયના, એમાં અત્યારે ખબર ને તમને કે નવા બધી મરી મસાલા નાખીને એકદમ યુનિક બનાવીને આપે છે. તો તમને એવું લાગે છે કે એવું કયું સોંગ તમને કોઈ જૂનું આવડતું હોય કે એને આપણે નવી સ્ટાઇલમાં ગાઈ શકીએ, કોઈ જૂનું સોંગ? નવી સ્ટાઇલમાં એવું કોઈ અત્યારે બનાવ્યું નથી. ના, એટલે કોઈ આવી શકે ખબર કે ભાઈ જે જૂના કલાકારો હતા, જેમ કે પ્રફુલ્લ દવે હતા, ઘણા બધા કલાકારો હતા, હરિભરવાડ સહિતના જે કલાકારો હતા, તો એમના કોઈ સોંગ કે જે હવે આમ નવા યુનિકમાં કે જે આજની જનરેશનને સમજાય એ શબ્દો, ત્યારે કોને સમજાતા? એ છોકરાઓને ના સમજાય, પણ જે યુવાન વડીલો હતા એને ફટ કરતા સમજાય. ભલે ડાયરાની અંદર આજે આપણે જોઈએ છે તો આમ ગળામાંથી સૂર કાઢીને ગાય છે, પણ આપણને એવું કરે કે આ શું કરે, હે એવું ગાય છે એમ. પણ એ હેની અંદર કેટલા શબ્દો નીકળે છે એ ત્યાં બેઠેલા યુવાનોને કદાચ નહીં ખબર હોય એમ, પણ જે વડીલો બેઠા છે એને ખબર પડે, એ મોજમાં આવી જાય છે એમ. મતલબ કે અલગ પબ્લિકને હવે શું ટ્રેન્ડમાં લાવવું છે. યસ. હા, એટલે એવું પણ બની શકે. તો એના માટે હવે કઈ તૈયારીઓ તમારે કરવાની? અમારે એની તૈયારી તો એ જ કે અત્યારે જૂનું જે છે, જેમ કે તમે જે સરદારભાઈ ગઢવીની વાત કરી, એવી રીતે બધું જૂનું સાહિત્ય અત્યારે ઘણું છે. કાલે જ રાતે અમે ભાઈના ઘરે ભજન કરવા બેઠા હતા, એટલે જૂનું સાહિત્ય એટલું હજુ તો બહાર નથી આવ્યું. એવું એટલો ખજાનો પડ્યો છે, બહાર લાવવા વાળા જોઈએ. એ બસ એનો જ આ પ્રયાસ છે કે એક અલગ લોકેશન અને બસ આવી વસ્તુઓ કે જે પબ્લિકને લોકેશન જોઈને પણ મજા આવે અને એ શબ્દો સાંભળીને પણ મજા આવે. ખ્યાલ આવ્યો? એટલે હજુ જૂનું ઘણું આપણી જોડે એવું પડ્યું છે કે જે માર્કેટમાં આવતા હોત પબ્લિકના મોઢે ચડી જાય. એ પ્રયાસ લાવવાનો અમારો હવેનો આ ટ્રેન્ડ એ જ છે. જો એક અત્યારે તમે આ જે સાંભળ્યું, જે રીલ વાયરલ થઈ, યસ, મારા તે જીતનો ચોર, યસ, રે મારો, યસ, યસ. હવે એ ગીત હું જેને સરસ્વતી માતાનું બિરુદ આપું છું એવા લતાજીએ ગાયેલું. યસ.
ગુજરાતી મૂવીની અંદર. હા હવે જો એ મરાઠી હતા, હા હા, હિન્દી, મરાઠી, એમને ઘણી બધી લેંગ્વેજોમાં ગાય. યસ યસ. એમને ગુજરાતીની અંદર એ વિચારો તમે કે ગુજરાતી સંગીતની અંદર કેટલો પાવર છે, કેટલી મજા છે. તેમને ઘણા ભજનો, ઘણા લોકગીતો ગુજરાતી લખ્યા છે અને શીખ્યા પણ છે. શીખી, પહેલા તો ભાષા શીખી અને પછી એમને આ બધી વસ્તુઓ ગાઈ છે. અને જેટલું મધુર ગાયું છે એ વસ્તુ કે જેની કલ્પના નથી થાય એવી. તો એ મરાઠી હતા અને જો એટલું ગુજરાતીમાં સુંદર રચના કરી શકતા હોય તો આપણે તો ગુજરાતી બસ આપણે તો ગુજરાતી છે, આપણા તો લોહીમાં છે આપણો વારસો, એટલે આપણે તો લાઈટ શકીએ એમ. અને હું તો એવી ભાવના રાખું છું કે રોજ એક કલાકાર જન્મવો જોઈએ. 100%. અને રોજ એક કલાકાર માર્કેટમાં બહાર આવવો જોઈએ. 100%. અને આજે તમે મને સોશિયલ મીડિયા થ્રુ મળ્યા છો. તમારો એક ફોન આવ્યો, ચલો કીધું પછીનો શેડ્યુલ શું છે ખબર નહીં, પણ હું છે ને કાલ ઉપર કઈ છોડતો નથી કે ચલો પછી કરશું. તમારો ફોન આવ્યો, ભાઈ ફ્રી છે, હું ફ્રી છું, તમે ફ્રી છો, ચલો કાલે ડન. ના, એટલે ઘણી વખત મારી સાથે બી એવું થયું કે હું કલાકારને ફોન કરું કે ભાઈ આવી રીતે મેં તમારો વિડીયો જોયો, મને તમારો ઇન્ટરવ્યૂ કરવું છે, તો 2 દિવસ 4 દિવસ જવા દો ને, પછી પાછો ફોન કરું તો ભાઈ રિપ્લાય ના મળે એટલે પછી હું મૂકી દઉં એમ. ઓકે, કોઈ વાંધો નહીં. મારું તો કામ છે કે લોકો સુધી તમને પહોંચાડવા. મોટા કલાકારો ઓલરેડી પહોંચી ગયા છે, પણ હવે મારો એક સંકલ્પ એવો છે કે નાના જે કલાકારો કે જેને ખરેખર સંસ્કૃતિને સાચવી છે અને જેને ખરેખર સંસ્કૃતિને સાચવવી છે, વારસો સાચવવો છે, એને લોકો સુધી હું પહોંચાડું, જેથી કરીને લોકો જુએ કે નહીં છે આજના બધા ઝેન્ઝી નથી ભાઈ, બધા ઝેન્ઝી નથી. એમ એ ઝેન્ઝીમાં કોઈ સંસ્કૃતિ વાળા છે, વારસા વાળા છે, એને આપણી સંસ્કૃતિ બચાવી છે. એટલા માટે હું આ મહેનત કરું છું કે, અને શરૂઆત પહેલી તમારાથી કરી છે મેં, એ પણ તમને કહી દઉં. આ શરૂઆત તમારાથી કરી છે, પણ હવે મને બી કોન્ફિડન્સ આવ્યો કે નહીં, હવે નાના નાના કલાકારોને બી સ્ટેજ પર નહીં પરંતુ એ ગ્રાઉન્ડ પર લાવવા છે, લોકો સુધી પહોંચાડવા છે. હા, બસ એ જે તમે વાત કરીને સનાતન સત્ય છે કે હું અત્યારે તમારો હાથ પકડી અને સ્ટેજ ઉપર લઈ જવા વાળા બહુ ઓછા મળશે. કોઈની અંદરની એવી ભાવના હશે જેનું વજન લાગી ગયું છે, તમને મળશે, પણ બહુ ઓછા મળશે. અને અત્યારે બેસ્ટ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા છે. કંઈક નવું લાવો, યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક ઉપર નાખો, જેથી તમે મને સોશિયલ મીડિયા થ્રુ મળ્યા ને, અને આપણે આ સોશિયલ મીડિયાનું માધ્યમ જ પબ્લિક સુધી પહોંચાડશે આ વસ્તુને. એટલે હું એવી ભાવના મારી અંદર છે કે રોજ એક કલાકાર જન્મવો જોઈએ, રોજ એક કલાકાર માર્કેટમાં આવવો જોઈએ, જેથી કરીને પબ્લિકને કંઈક વારસો મળે, કંઈક અલગ વસ્તુ મળે, કંઈક નવી વસ્તુ મળે. બસ આ એક મારી ભાવના છે. છેલ્લે કોઈ તમને એક મનગમતું ગીત એ આપણે ગાઈને દર્શકો માટે સારું એવું તો એક બહુ જ પ્રસિદ્ધ રચના છે જે તમે મેં બધાએ સાંભળેલી છે, એનાથી આપણે કરીએ. ત્રણ ગાડી છે ને, 3 ગાડી 2 ગાડી, 2 ગાડી વાળું લઈ લે, 4 ગાડી કરી દો. ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો, ચાર જુગોના જેવડો થશે એક રે દિવસ મારો. ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો, ચાર જુગોના જેવડો થશે એક રે દિવસ મારો. આવરે માલણયા કાળ જેવા ગયા ગાવો, આવરે માલણયા કાળ જેવા ગયા ગાવ, આવ્યો મારી નિર્વાહે આવરે માલણયા. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મેર જગાડે, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, એ જાગરે માલણ જાગ. બે કડી પદ્મા માટે પણ એ પણ તમારી બાજુથી જ ખૂબ ઉપડ્યું છે.
પદમાં તારો હે પ્રીતમ હરે રે જોણે હિરણની હદ માન્યો એને કેજો એને કેજો એ જાજા જુહા હરે રે ये तो मरता बोलो वीर मांगड़ो मरता बोलो वीर मांगड़ो मरता बोलो એટલે આ પદ્મા વાળું ગીત ખૂબ જૂનું હતું ને હમણાં જ આ જે ટ્રેન્ડ અને આખું ગીત તો લોકોને ખબર નથી કે કોણે ગાયું કોણે નહીં, પણ પેલી રીલ સ્ક્રોલ કરતા કરતા વચ્ચે આવી કે આ તો ગીત સારું છે અને એમાંથી શોધતા શોધતા સીધા યુટ્યુબમાં જઈને જોયું તો આખું ગીત સાંભળ્યું તો લોકોને બહુ મજા આવી એમ કે એ પ્રેમ કયો તમે આ જો સાંભળો પણ સૌ રૂવે સંસાર હરે રે એને પાપણીએ પાણી જ રે ક્યાં વાત પણ ભૂતડા રૂવે એકા હરે રે એના લોચનીએ લોહી જરે લોચનીએ લોહી જરે લોચનીએ લોહી જરે એટલે પ્રેમમાં તો સાહેબ માગણાવાળાની કહાની તો પિક્ચર જોઈએ તો ખબર પડે. મારી બાજુનું જ ગામ ઉમરી મારા લગભગ 8 કિલોમીટર થાય અને ત્યાં જ હિરણ નદીનો કાંઠો છે અચ્છા કેવા અને ત્યાં જ એ મંદિર છે. ક્યાં વાત છે હા, yes, 8 જ કિલોમીટર દૂર મારા ઘરથી અને હિરણ નદીના કાંઠે વીર માંગણાવાળાનું એ આખું બહુ પૌરાણિક મંદિર છે, બહુ જૂનું મંદિર છે અને આજે પણ લોકો ત્યાં ઇતિહાસ વાંચવા માટે આવે છે અને ત્યાં એ જે આખો ઇતિહાસ છે લોકો સમજે છે. તમે આવો એકવાર તો હું તમને બતાવીશ. બહુ ખરેખર અદ્ભુત સ્થાન છે અને એવું કહેવાતું કે રાત્રે ત્યાંથી નીકળાય નહીં, રાતે ત્યાં ભૂત હોય એવું બધું કહેતા એમ. અને નદી તમે જુઓ ને તો આમ બ્રિજ બધા તૂટેલો, હાવ અંધારું, કાંઈ એક લાઇટ નહીં, આટલું અંધારું એમ. ત્યાં એ નદીમાં મગરો ફરે, જનાવરો ફરે, બધું ફરે. એટલે હજુ પણ ત્યાં લોકો છે ને, પણ ત્યાં લોકો આજકાલ હવે ડરવાને બદલે પ્રેમ આપે છે ને. ત્યાં બપોરે ત્યાં બધું માલ સામાન લઈ જાય ને ત્યાં જમવાનું બનાવે અને ત્યાં ખાય, રાતે ત્યાં બેસે ને ત્યાં ભજીયા બનાવે ને ત્યાં ખાય. એટલે આજકાલ લોકોનો એવો પ્રેમ થઈ ગયો એમ કે એ તો થઈ ગયો એમ, એક એના જેવું થોડું થવાય એમ, પણ એને માન આપવું પડે. એટલે આજકાલ લોકો ત્યાં જાય છે. સાહિલભાઈ ખૂબ ખૂબ આભાર, તમે એટલો સમય ફાળવ્યો. તમારો પણ આભાર, ખૂબ ખૂબ સમય ફાળવ્યો. કારણ કે પેટીની સાથે તબલું ન હોય તો એ પેટી પણ નકામી કહેવાય. અને કહેવાય ને કે નાથ વગરની નારી નકામી, મકાન વિનાની બારી નકામી, ખીચડી બહુ ખારી નકામી, સાકર વિનાની ઘારી નકામી, વાત વાતમાં ભડકા નકામા, પછી જાજા કડકા નકામા, ખોરડા સાવ ઉગાડા નકામા, ઘરમાં સાથે શાળા નકામા, બળો કે મેં બળા કેવાળા, મોટી રાખે મૂછ, ખાલી એક પાવડો લેવા જાય તો કે તારી ભાભીને પૂછ. બધું આવી ગયું, આખો સંસારનો નિયમ આવી ગયો છે. એટલે આવું મને થોડું થોડું લોક સાહિત્યકારનું મને થોડું આમ નોલેજ છે. એટલે ગાવાનો ને મને આમ શોખ, પણ આમ જતો હોય ગાડીમાં તો એરફોન હોય તો મારા ધૂનમાં જતો હોય. એટલે એક કહેવાય ને ધગસ હોવી જોઈએ તમારામાં. ભલે ગાતા આવડે તાલમાં વતાલમાં, પણ કહેવાય ને કે ભાઈ ગળા વગર ગાવું નકામું, ગળું હોય તો ગાવાનું હોય. હા, થેન્ક યુ સો મચ. અમારી સાથે તમે આટલો ટાઈમ આપ્યો. સ્પેશિયલી તમે ત્યાંથી આજે સવારના નીકળ્યા, હેરાન થતા વરસાદ પણ ચાલુ હતો. તમારો આભાર, તમારી ટીમનો આભાર. તો જે રીતે આપણે યુવા કલાકારો, આપણે સ્ટેજ પર બધા કલાકારોને સાંભળીએ છીએ, હાસ્ય કલાકારોને, લોક સાહિત્યકારોને, પરંતુ આ લોકોનો એક હવે ટ્રેન્ડ પાડવો છે કે યુવા કલાકારો. ઘણા બધા યુવા કલાકારો કે છે, એમને સાંભળીએ તો આપણને એવું થાય કે શું વાત છે, આટલો સુરીલો કંઠ, આટલું સરસ મજાના શબ્દો, આટલા સરસ મજાના ગીતો ગાય છે, પણ એના ખંભા ઉપર હાથ મૂકનાર હોવું જોઈએ. જો એ હાથ મૂકનાર હોય તો એની ઓટોમેટિક રીતે એ પગથિયું ચડતા શીખી જશે. અને જો એ પગથિયું શીખશે ને ચડતા, એટલે આજની જનરેશન, આપણા યુવા, આવનારી પેઢી એને કંઈક નવું પીરસશે એવી ભાવના સાથે લોકો સ્ટેજ પર ચડતા હોય છે. તો એ લોકો માટે પણ આપણે એટલું માન રાખવું પડે, અને એટલું માન રાખવું જ પડશે ભાઈ, કારણ કે એ લોકો આપણી સંસ્કૃતિને, આપણા વારસાને સચાવવા માટે સ્ટેજ પર ચડે છે. બાકી આજકાલ કલાકારો તો ઘણા બધા આવે છે અને ઘણા બધા વયા જાય છે, પરંતુ જે લોકોએ સંસ્કૃતિ સાચવી છે, આજે પણ કેટલા એવા કલાકારો થઈ ગયા છે, ભલે આ દુનિયામાં નથી, હયાત નથી, પરંતુ ખાલી એનું એક ગીતના શબ્દો નીકળે ને તો આપણને એવું થાય કે ભાઈ એ કલાકારની યાદ આવી ગઈ. સદાન ગઢવી સહિતના ઘણા બધા કલાકારો છે.
એટલે આ કલાકારો જે યુવાનો છે એ હવે એ જૂના જે ગયેલા કલાકારો છે જે હયાત નથી, એમણે જે સંસ્કૃતિ સાચવી છે એ કામ કરવા માટે આ લોકો મેદાન ઉતર્યા છે. એટલે એ લોકોને આપણે માન સન્માન સપોર્ટ જે છે તે આપણે હવે કરવાનો છે. અને સોશિયલ મીડિયા પર જો આમની ક્યાંય રીલ દેખાય તો આમની રીલને લાઇક કરજો, શેર કરજો અને ફોલો કરજો, કારણ કે આજની જનરેશનના યુવા કલાકારો છે અને આપણે જ એમને સમર્થન આપવું પડશે. જો આપણે જેને સમર્થન નહીં આપીશું તો બીજા કોણ આપશે? ભલે એ તો એની રીતે ટ્રેન્ડ છે જ, ટ્રેન્ડમાં છે, વાયરલ છે, પરંતુ લોકોને ગમતું પીરસશે. તમે તારે ફરમાઈશ કરજો એમને મેસેજ કરીને કે આ ગીત ગાવ, એટલે એ ગાશે જ, કારણ કે એમને પણ શોખ છે, એમને ધગશ છે ગાવાની. મેં જેટલી ફરમાઈશ કરી મને ના નથી પાડી, વગાડ્યું છે અને ગાયું પણ છે એમણે. સરસ મજાનું ગાય છે. એટલે આવા કલાકારો જે છે એને પ્રોત્સાહન આપીએ અને અમે પણ એક સંકલ્પ કરીએ છીએ કે આવા કલાકારો કે જે લોકો સુધી નથી પહોંચ્યા એને અમારા ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી, આજે ઘરે ઘરે ટીવી છે, ઘરે ઘરે સોશિયલ મીડિયા છે, નાનામાં નાના બાળક ફોન જુએ છે, તો એના થકી અમે લોકો સુધી આ લોકોને પહોંચાડવાના પ્રયત્ન કરીએ, જેથી કરીને એમને ખબર પડે કે ગુજરાતની અંદર પણ ઘણા બધા મોંઘા ઘરેણાઓ પડ્યા છે. વિડીયો તમને કેવો લાગ્યો ને કલાકારો તમને કેવા લાગ્યા, ગીતો કેવા લાગ્યા, કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. બાકી GTPL 285 નંબર પર અને જીઓ ટીવી પર સતત અમે એ આવીએ છીએ, ત્યાં જોવાનું ભૂલતા નહીં. મને આપો રજા, આપ જોતા રહેજો ન્યૂઝ રૂપ ગુજરાત. નમસ્કાર.